આ છે દ્વિઘાત સમીકરણ પર એક સંક્ષિપ્ત જાણકારી. આ કોઈ ખાલી ગણિતના પુસ્તકોનો કોન્સેપ્ટ નથી હો. આ સમીકરણો તો પુલની ડિઝાઇનથી લઈને રોકેટ ક્યાં જશે એની ગણતરીમાં પણ વપરાય છે. તો પહેલો મુદ્દો, આ દ્વિઘાત સમીકરણ છે શું આખરે? જુઓ, કોઈપણ સમીકરણ જે ax² + bx + c = 0 જેવું દેખાય, બસ એ જ છે દ્વિઘાત સમીકરણ. પણ હા, એક શરત છે, સૌથી અગત્યની. એની કિંમત ક્યારેય શૂન્ય ન હોવી જોઈએ. કેમ? કારણ કે જો એ 0 થઈ ગયું તો x² વાળું આખું પદ જ જતું રહે અને પછી એ દ્વિઘાત સમીકરણ રહે જ નહીં, ખરું ને? હવે બીજો મુદ્દો એ છે એનું પ્રમાણિત સ્વરૂપ, એટલે કે સ્ટેન્ડર્ડ ફોર્મ. આનાથી શું થાય ખબર છે? સમીકરણને ઓળખવું અને ઉકેલવું એકદમ સહેલું બની જાય છે. ભલે કોઈ સમીકરણ 4x 3x² + 2 = 0 જેવું આડું-અવળું લખેલું હોય, એને બસ -3x² + 4x + 2 = 0 તરીકે ગોઠવી દેવાનું. મતલબ કે ઘાતાંકના ઉતરતા